નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો, સરકાર સમયાંતરે ગરીબો માટે નવી યોજનાઓ લાવતી રહે છે, જેથી લોકોને તેનો મહત્તમ લાભ મળી શકે। આ વખતે સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના લઈને આવી છે, જેમાં સરકાર રેશન કાર્ડ ધારકોને અનાજની સાથે દર મહિને 1000 રૂપિયા પણ આપશે। ખાસ કરીને આ યોજના એવા પરિવારો માટે સૌથી વધુ ફાયદાકારક છે જેમની આર્થિક સ્થિતિ સારી નથી। આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે રેશન કાર્ડ ધારક હોવું જરૂરી છે। આ ઉપરાંત તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને રેશન કાર્ડ કેવાયસી કરાવેલું હોવું જોઈએ। આ યોજનામાં દરેક લાભાર્થીને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે। આ યોજના હેઠળ દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય સીધી મોકલવામાં આવશે। અરજી કરવા માટે રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠાની વેબસાઇટની મુલાકાત લો। રેશન કાર્ડ નવી યોજના 2025 માટે અરજી કરો ને લિંક પર ક્લિક કરો। રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો, દસ્તાવેજો અપલોડ કરો। આ પછી ફોર્મ સબમિટ કરો। માહિતી અનુસાર આ યોજના 1 જૂન 2025 થી શરૂ થશે। અરજી કરવા માટે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે।